નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે પારિમાણિક સૂત્રો. પારિમાણિક સૂત્રો આપણા ફિઝિક્સનો સૌથી બેઝિક કોન્સેપ્ટ છે અને સૌથી અગત્યનો પણ, કારણ કે આના સિવાય તમે આગળ ફિઝિક્સની અંદર ભણી શકશો નહીં. કારણ કે ફિઝિક્સની અંદર ડગલે અને પગલે દરેક ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો તમારે ભણવાના આવે છે. એ તમારે પારિમાણિક સૂત્રો વિશે જે આજે હું બેઝિક વાતો કરવાનો છું એ તમારે યાદ રાખવાની રહેશે, બરોબર છે. લાસ્ટ ટાઈમ લેક્ચરની અંદર આપણે એવી ચર્ચા કરી હતી કે કોઈ પણ ભૌતિક રાશિને 7 મૂળભૂત ભૌતિક રાશિઓના સંયોજન રૂપે દર્શાવી શકાય. 7 મૂળભૂત ભૌતિક રાશિઓના સંયોજન રૂપે આપણે દર્શાવી શકીએ કોઈ પણ ભૌતિક રાશિ. તો એ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ કઈ કઈ હતી? તો એની અંદર તમને યાદ હોય તો એના અંદર આપણે વાત કરીએ તો દરને મેં કોના વડે દર્શાવવાનું કહ્યું હતું? કેપિટલ M. એના પછી લંબાઈ એટલે કે અંતર, એને આપણે કેપિટલ L વડે દર્શાવીએ છીએ. એના પછી હતો સમય, એને આપણે કેપિટલ T વડે દર્શાવીએ છીએ. વિદ્યુત પ્રવાહ, યાદ જ છે ને બધું? તો વિદ્યુત પ્રવાહને એમ્પિયર A વડે દર્શાવીએ છીએ. થર્મોડાયનેમિક તાપમાનને કેપિટલ K વડે દર્શાવીએ છીએ. એના પછી જો કેવું હોય તો જ્યોતિ તીવ્રતાને કેન્ડેલા CD વડે દર્શાવીએ છીએ. અને દ્રવ્યનો જથ્થો જેને આપણે મોલ વડે દર્શાવીએ છીએ. આ એની સંજ્ઞાઓ છે, બરોબર છે. તો આપણે આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે દર, લંબાઈ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, જ્યોતિ તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો, આ 7 મૂળભૂત ભૌતિક રાશિના સંયોજન રૂપે આપણે કોઈ પણ ભૌતિક રાશિને દર્શાવી શકીએ. પરિમાણ કોને કહેવાય એ પણ હું તમને સમજાવી ચૂક્યો છું. પારિમાણિક સૂત્ર કોને કહેવાય એ પણ સમજાવી ચૂક્યો છું. હવે આપણે આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓના સંયોજન રૂપે પારિમાણિક સૂત્રોની રચના કરવાની છે. હવે પારિમાણિક સૂત્રો જે રચાય છે એની આજે હું સૌથી બેઝિક વાતો કરવાનો છું. NCERT ની અંદર ઘણા બધા પારિમાણિક સૂત્રો તમને આપેલા છે શરૂઆતના ચેપ્ટરની અંદર જ, પરંતુ આપણે એટલા બધા હાલ જોવાના નથી. હું તમને જેટલા યાદ રાખવાનું કહું એટલા જ ખાલી યાદ રાખો. તમારા 11 બાર સાયન્સ ની અંદર કોઈ પણ જગ્યાએ આની તકલીફ પડશે નહીં. ઓકે, સૌપ્રથમ અહીંયા આગળ આપણે લખીએ કે આપણે કોષ્ટક બનાવીએ. એની અંદર અહીંયા આપણે લખીએ પહેલા ભૌતિક રાશિ. અહીંયા આપણે લખીએ ભૌતિક રાશિ, બરોબર છે. એના પછી બીજું કોષ્ટક બનાવીએ અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ. અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ, કે આપણે જે ભૌતિક રાશિ દર્શાવી છે એનો અન્ય કોઈ ભૌતિક રાશિ સાથે સંબંધ છે. એના પછી ત્રીજું અહીંયા આગળ આપણે લખીશું એનું પારિમાણિક સૂત્ર, જે સૌથી અગત્યની બાબત છે. અને છેલ્લે આપણે લખીએ SI પદ્ધતિમાં એકમ. બરોબર છે. તો આ રીતે આપણે એક કોષ્ટક બનાવી લઈએ. કોષ્ટકની અંદર તમે જોઈ રહ્યા છો કે સૌપ્રથમ આપણે શું લખ્યું છે? ભૌતિક રાશિ. એના પછી બીજા કોષ્ટકની અંદર અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ. એના પછી પારિમાણિક સૂત્ર અને એનો SI પદ્ધતિમાં એકમ. દરેકે દરેક વસ્તુની આપણે ચર્ચા કરવાના છે, બરોબર. હવે જરા જોજો, હું તમને જેટલી ભૌતિક રાશિઓ યાદ રાખવાનું કહું એટલું યાદ રાખજો. તમને આખા 11 બાર સાયન્સ ની અંદર કોઈ પણ જગ્યાએ તકલીફ પડશે નહીં. ઓકે, સૌપ્રથમ અહીંયા આગળ આપણે લખીએ તો પહેલા આપણે લખીએ અંતર. પહેલું જ આપણે શું લખીએ? અંતર. હવે અંતર, દર અને સમય, અથવા તો લંબાઈ, દર અને સમય, આ ત્રણેય મૂળભૂત ભૌતિક રાશિઓ છે જે એકબીજાથી કેવી હોય? સ્વતંત્ર હોય. એટલે એને અન્ય કોઈ ભૌતિક રાશિ સાથે સંબંધ હશે નહીં. તો સાહેબ અંતર જે છે એના માટે અન્ય કોઈ ભૌતિક રાશિ સાથે સંબંધ નથી, તો એના માટે મેં ડેશ રાખ્યું. મેં તમને એ વસ્તુ સમજાવેલી છે કે અંતરના ઘણા બધા ઉપનામો છે. મેં તમને કહ્યું હતું ને, અંતર, સ્થાનાંતર,
લંબાઈ, પહોળાઈ, જાડાઈ, ઊંચાઈ આ બધાના પરિમાણ એક જ આવશે. મેં એને એક નામ આપેલું છે અંતર. બરોબર છે? ઓકે. એનું પારિમાણિક સૂત્ર શું થાય? પારિમાણિક સૂત્ર એનું થશે m0 અંતર માટે શું લખાય L1 T0. દર અને સમયનું કોઈ પરિમાણ હશે નહીં એટલા માટે એનું શું આવે m0 L1 T0. આ આખું પારિમાણિક સૂત્ર લખ્યું. પરંતુ કેટલાક લોકોનું કહેવું એવું હોય કે સાહેબ શું આખું લખવું જરૂરી? m0 સાહેબ આનું દળનું તો કોઈ પરિમાણ છે જ નહીં, સમયનું પણ છે નહીં, તો લખવું જરૂરી? ના લખીએ તો ચાલે, એકલું L1 લખો તો એ સાચું. તો અંતર માટે તમારે યાદ રાખવાનું શું આવે L1 અથવા તો આખું લખવું હોય તો m0 L1 T0. SI પદ્ધતિમાં અંતરનો એકમ કયો છે તો મીટર, જેની સામે m વડે દર્શાવીએ સ્મોલ m. બરોબર છે? આટલી માહિતી ક્લિયર? ઓકે. ચલો એના પછી બીજી ભૌતિક રાશિ દળ. દળને પણ અન્ય કોઈ ભૌતિક રાશિ સાથે સંબંધ નથી કારણ કે મૂળભૂત ભૌતિક રાશિ. ચલો એનું પારિમાણિક સૂત્ર શું આવે તો m1 દળનું પરિમાણ આવશે ને એટલે m1 L0 T0. અંતર અને સમયનું કોઈ પરિમાણ આવશે નહીં, માત્ર કોનું પરિમાણ આવશે દળનું. તો સાહેબ એકલો આને m1 લખાય? બિલકુલ લખાય. એટલે m1 લખીએ એટલે ચાલે. દર આવે એટલે એનું પારિમાણિક સૂત્ર m1 એટલું લખી શકાય. એનો SI પદ્ધતિમાં એકમ લખવો હોય તો શું લખાય kg કિલોગ્રામ. બરોબર છે? દરનો એકમ કયો કિલોગ્રામ. ઓકે. ત્રીજી ભૌતિક રાશિ સમય. ચલો સમયનું અન્ય ભૌતિક રાશિ સાથે કોઈ સંબંધ નથી. ચલો આનું તમે કહી દેશો m0 L0 T1. શું થાય? દર અને લંબાઈના કોઈ પરિમાણ નહીં, માત્ર સમયનું પરિમાણ T1. અને એનો એકમ લખવો શું લખાય સેકન્ડ, s વડે એને દર્શાવીએ. બરોબર છે? કોઈ કન્ફ્યુઝન નહીં હોય? ઓકે પરફેક્ટ. તો અહીંયા આગળ મેં તમને ત્રણ જે મૂળભૂત ભૌતિક રાશિઓ છે એની જ પહેલા વાત કરી છે ને એના પારિમાણિક સૂત્રો દર્શાવે. અંતર માટેનું પારિમાણિક સૂત્ર કયું m0 L1 T0. જસ્ટ ખાલી એને તમે L1 દર્શાવો તો બિલકુલ સાચું છે, કોઈ તમને ખોટું આવશે નહીં. દર માટે જસ્ટ ખાલી તમે m1 એકલો લખો તો એ ચાલશે કારણ કે અંતર અને સમયના પરિમાણ કેટલા 0. સમય માટે જસ્ટ ખાલી તમારે શું લખવાનું T1. ક્લિયર? ઓકે પરફેક્ટ. ચલો આ થઈ ગઈ વાત આપણા સ્વતંત્ર ભૌતિક રાશિઓ એટલે કે મૂળભૂત ભૌતિક રાશિઓની. હવે એનાથી આગળ વધીએ તો ચોથી ભૌતિક રાશિ જે સૌથી અગત્યની, જેને આપણે નામ આપીએ ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળનો અન્ય ભૌતિક રાશિ સાથે કંઈક ના કંઈક સંબંધ છે, તમે જાણો છો. ક્ષેત્રફળ બરાબર લખવું તો શું લખાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા શું લખાય પહોળાઈ. સંબંધ ખરો કે નહીં અન્ય ભૌતિક રાશિ સાથેનો? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે શું કહેવાય ક્ષેત્રફળ. ઓકે. હવે આ બંનેના પરિમાણ મેં તમને સમજાવેલું છે કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ, સ્થાનાંતર, અંતર આ બધા જે છે એનું પરિમાણ એક જ છે અને એનું પરિમાણ કયું અંતરનું પરિમાણ L1 જ લખાય છે. બરોબર? તો આનું પારિમાણિક સૂત્ર શું થાય? લંબાઈ માટે શું લખાય L1, પહોળાઈ માટે પણ શું લખાય L1. તો L નું શું થઈ જાય સ્ક્વેર. તો એટલું L સ્ક્વેર લખું તો ચાલે? બિલકુલ ચાલે. કારણ કે દર અને સમયના કોઈ પરિમાણ છે નહીં, તો તમે દર અને સમયના પરિમાણ નહીં દર્શાવો તો ચાલશે. ઘણા લોકો એમ કહે કે સાહેબ m0 અને m0 L2 T0 લખી ચાલે? બિલકુલ ચાલે. પરંતુ હું અહીંયા સરળતા ખાતર એકલો L સ્ક્વેર દર્શાવું છું. બરોબર ને? તમારે લખવું તો m0 અને T0 લખી શકો. ઓકે. એકમ શું થાય? લંબાઈ એટલે કે અંતરનું પરિમાણ, એનો SI એકમ કયો મીટર, પહોળાઈનો પણ મીટર. તો ક્ષેત્રફળનો એકમ શું થઈ જાય મીટર સ્ક્વેર. ક્લિયર? કોઈ કન્ફ્યુઝન નહીં? ઓકે. ચલો એ રીતે સેમ પાંચમી ભૌતિક રાશિ કદ. તો કદ માટે શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા શું થાય ઊંચાઈ. ત્રણેય અંતરના પરિમાણ એટલે એનો પારિમાણિક સૂત્ર શું થઈ જાય L3 L1 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 એટલે L નો શું થઈ જાય Q. દર અને સમયના પરિમાણ લખવા કેટલા લખાય 0 0. એકમ શું થઈ જાય તો મીટર ક્યુબ. ક્ષેત્રફળનું જે રીતે મીટર સ્ક્વેર એ રીતે અંતરનું શું થાય મીટર ક્યુબ. કન્ફ્યુઝન નહીં? ઓકે.
ચલો છઠ્ઠી ભૌતિક રાશિ આપણે સ્ટેપ બાય સ્ટેપ લેતા જઈએ. તો કદ પછી આપણે લઈએ ઘનતા. જરા ધ્યાન રાખજો, હું સૌથી બેઝિક બાબતોની વાત કરું છું અને આ તમારે મોઢા રાખવાના છે. ઘનતાનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ. ઘનતા બરાબર શું થાય? દર ભાગ્યા કદ. ઘનતા બરાબર શું થાય? દર ભાગ્યા કદ. ઓકે, તો એનું પારિમાણિક સૂત્ર શું થાય? દર માટે શું લખાય? જરા જોજો, અહીંયા હું સાદું રૂપ આપી દઉં. દર માટે શું લખાય? m1. દર માટે શું? અહીંયા આગળ શું લખાય? એટલો m1. કદ માટે શું લખાય? l3. આ યાદ હોવું જોઈએ તમને. આ યાદ હોય ઉપરના સ્ટેપ બાય સ્ટેપ સીડી જેવું છે. એક સ્ટેપ આવડતું હશે તો જ બીજું સ્ટેપ આવડશે. એટલે ઉપરના આવડતા હશે તો આ આવડશે. દર માટે શું લખાય? m1. કદ માટે શું લખાય? l3. કારણ કે કદ માટે યાદ રહેવું જોઈએ lbh અને એના માટે શું થાય? l3. તો સાદુરૂપ આપીએ તો m1 l ની 3 ઘાત અંશમાં આવે કેવી થઈ જાય? -q અને t ની ઘાત લખીએ તો શું લખાય? 0. અને ના લખીએ તો એ ચાલશે. બરોબર છે? તો m1 l⁻⁻ q. બરોબર છે? અને એનો એકમ લખવો હોય તો એકમ શું થાય? દળનો એકમ કયો? કિલોગ્રામ પ્રતિ. કદનો શું થાય? મીટર ક્યુબ. ક્લિયર? ઓકે, પરફેક્ટ. તો ઘનતા માટેનું પારિમાણિક સૂત્ર યાદ રાખો m1 l⁻⁻ q. ક્યાંથી આવી ખબર પડી? દર માટે m1, કદ માટે શું થાય? l3. તો m1 l⁻⁻ q. t ની 0 ઘાત લખવી હોય લખો, ના લખવી હોય તો કંઈ નહીં. એકમ શું થાય? દળનો એકમ કિલોગ્રામ પ્રતિ મીટર. પરફેક્ટ. ઓકે, ચલો એના પછી સાતમી ભૌતિક રાશિ. ઘનતા પછી આપણે લઈએ વેગ. હવે જોજો, વેગ બરાબર એનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ. અંતર ભાગ્યા શું કહેવાય? સમય. અંતર ભાગ્યા શું કહેવાય? સમય. બરોબર? તો એના માટે શું થાય? હવે તે બનાવી શકશો. અંતર માટેનું પારિમાણિક સૂત્ર શું લખાય? l1. અંતર માટે શું લખાય? l1. અને સમય માટે શું લખાય? t1. તો પારિમાણિક સૂત્ર શું બન્યું? l1 t ની 1 ઘાત અંશમાં આવે તો કેવી થઈ જાય? -1. તો વેગ માટેનું પારિમાણિક સૂત્ર યાદ રહેવું જોઈએ. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. મગજમાં ફિટ કરી લો આ વસ્તુ. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર માટે શું લખાય? l1. સમય માટે t1. તો પારિમાણિક સૂત્ર શું બન્યું? l1 t ની 1 ઘાત અંશમાં તો -1. તો l1 t - 1 મગજમાં યાદ રાખો. વેગ માટે વેગનું પારિમાણિક સૂત્ર કયું? l1 t - 1. ઓકે, એકમ કયો થાય? અંતર માટેનો કયો? મીટર પ્રતિ શું આવશે? સેકન્ડ. ક્લિયર? ઓકે, પરફેક્ટ. એના પછી આઠમી ભૌતિક રાશિ. આઠમી ભૌતિક રાશિ આપણે લખીએ પ્રવેગ. તો પ્રવેગ બરાબર શું થાય? વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. શું થાય? વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. બરોબર? હવે વેગમાં થતો ફેરફાર એટલે કે વેગ બરાબર શું કહેવાય? અંતર ભાગ્યા શું થાય? સમય. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમય પહેલાથી ઓલરેડી હતો એટલે સમયનો શું થાય? સ્ક્વેર. બરોબર ને? કે પ્રવેગ બરાબર વેગમાં ફેરફાર ભાગ્યા શું આવે? સમયગાળો. વેગ બરાબર શું લખાય? અંતર ભાગ્યા સમય. તો સમયનો નીચે શું થઈ ગયું? સ્ક્વેર થઈ ગયું. તો એના માટે પારિમાણિક સૂત્ર શું બને જુઓ. તો અંતર માટે શું લખાય? l1. સમયનો સ્ક્વેર એટલે t². સમયનો સ્ક્વેર એટલે શું લખાય? t². તો પારિમાણિક સૂત્ર શું બન્યું? l1 t - 2. t ની 2 ઘાત અંશમાં તો -2. યાદ રાખજો કે વેગનો પારિમાણિક સૂત્ર l1 t - 1. પ્રવેગનું શું થાય? l1 t - 2. પ્રવેગ માટે આ સૂત્ર યાદ રાખો. અંતર ભાગ્યા સમયનો શું થાય? સ્ક્વેર. તો અંતર માટે શું થાય? l1. સમયનો સ્ક્વેર એટલે t². તો l1 t - 2. એકમ શું થાય? તો મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. અંતરનો એકમ મીટર પ્રતિ સમયનો સ્ક્વેર. ક્લિયર? ઓકે, પરફેક્ટ. આવડે કે ન આવડે? 8 ભૌતિક રાશિઓની આપણે ચર્ચા કરી અને 8 ખૂબ જ સરળ છે. અને મેં કહ્યું એમ કે દરેક ભૌતિક રાશિને તમારે યાદ રાખવી પડશે. જેટલી યાદ રાખશો એટલી મજા આવશે. બરોબર? ફટાફટ આને નોટ કરો. ફટાફટ આને નોટ કરો, એના પછી આપણે આગળ ચર્ચા કરીએ. ઓકે, ચલો આગળ વધીશું. હવે એના પછી આપણે જો વાત કરીએ તો પ્રવેગ પછી આવશે બળ. આંડ થઈ. ચલો જવા દઈએ.
કોષ્ટક એમના એમ જ રાખીશું આપણે. આને તમારા ચોપડાની અંદર તમે લખતા રહેજો એટલે તમને મજા આવશે. બરોબર છે? ઓકે, પરફેક્ટ. ચલો હવે નેક્સ્ટ લખીએ આપણું બર. 8 થઈ આ 9ની ભૌતિક રાશિ આપણું બર. બર બરાબર શું લખાય? તો એનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ દર ગુણ્યા શું થાય? પ્રવેગ. બરોબર છે? હવે જુઓ કે કઈ રીતે આગળની ભૌતિક રાશિઓ કામમાં આવે. દર માટે શું લખાય? m1. દર માટે શું લખાય? m1 ઇન્ટુ પ્રવેગ માટે શું લખાય? તો l1t-2 જે આગળ આપણે મેળવ્યું હતું હાલ. તો એ યાદ હોય તો અહીંયા લખી શકો. બરોબર છે? અને જો અલગથી તમને બતાવું તો દર ગુણ્યા શું હતું? પ્રવેગ. તો મેં તમને એવું સમજાવ્યું દર ગુણ્યા પ્રવેગ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમયનો શું હતો? સ્ક્વેર. તો દર માટે શું લખાય? m1 l1 સમયનો સ્ક્વેર એટલે t સ્ક્વેર. t સ્ક્વેર અંશમાં આવે તો શું થઈ જાય? માઈનસ. તો m1 l1 t-2 થઈ ગયું નહીં? આ રીતે પણ વિચારી શકાય. પરંતુ તમને પ્રવેગનું સૂત્ર આગળથી યાદ હોય તો આની અંદર ઘણી બધી સરળતા રહી શકે. ચલો એકમ. તો દરનો એકમ કયો? કિલોગ્રામ ઇન્ટુ પ્રવેગનો શું હતો? મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. બરોબર ને? દરનો એકમ કિલોગ્રામ, પ્રવેગનો શું થાય? મીટર પર સેકન્ડનો સ્ક્વેર. યાદ રાખવા જેવું બળનું પારિમાણિક સૂત્ર કયું? તો m1 l1 t-2 દર ગુણ્યા પ્રવેગ. દર માટે m1, પ્રવેગ માટે l1 t-2. ઓકે, આગળનું યાદ હોય તો આવડે. એટલે બેઝિક ક્લિયર હોવા જોઈએ આગળના, તો જ આની અંદર ખબર પડશે. ચલો 10મી ભૌતિક રાશિ બર પછી આપણે આગળ વધીએ કાર્ય તરફ. તમે કાર્ય જાણો છો? વર્ક આ ફોર્સ. બરોબર? કાર્ય જે છે એના માટેનું સૂત્ર કયું? કાર્ય W બરાબર બળ ગુણ્યા શું હતું? સ્થાનાંતર. કાર્ય W બરાબર શું થાય? F * D. W બરાબર શું થાય? F * D. ફોર્સ * ડિસ્પ્લેસમેન્ટ. બરોબર છે? તો બળ ગુણ્યા સ્થાનાંતર. તો ચલો એનું પારિમાણિક સૂત્ર શું થશે જરા વિચારી લો. બળ માટે શું થાય? તો ઉપરનું આવડતું હોવું જોઈએ. m1 l1 t-2. સ્થાનાંતર માટે શું લખાય? l1. તો આ રીતનું સૂત્ર બની જરા જોયા. બળ માટે શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર છે ને, તો એના માટે બળ માટે શું થાય? m1 l1 t-2 અને સ્થાનાંતર માટે શું થાય? l1. સમાન આધાર ઘાતાંકોનો સરવાળો, તો શું થાય? m1 l2 t-2. તો કાર્યનું પારિમાણિક સૂત્ર બની ગયું m1 l2 t-2. બરોબર? યાદ રાખો કે કાર્યનું પારિમાણિક સૂત્ર કયું? તો m1 l2 t-2. ચલો એનો SI પદ્ધતિમાં એકમ શું થાય? તો બળનો એકમ કયો લખાય? કિલોગ્રામ * મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. લખાય કે ના લખાય? ઇન્ટુ સ્થાનાંતર. સ્થાનાંતરનો ફરીથી શું આવે? મીટર. તો અહીંયા મીટરનો શું થઈ જશે? સ્ક્વેર થઈ જશે. તો અહીંયા જરા જોજો m1 l2 t-2. તો અહીંયા લખાશે કિલોગ્રામ * મીટર સ્ક્વેર પ્રતિ શું આવે? સેકન્ડ સ્ક્વેર. આવું લખાય કે ના લખાય? બિલકુલ લખાય. કાર્યને આપણે આ જે એકમ છે જૂલ નામના સાયન્ટિસ્ટે શોધેલો છે, એટલા માટે એને આપણે કેપિટલ J વડે દર્શાવીએ છીએ અથવા કરી લખીએ. જૂલ વડે પણ દર્શાવાય છે. કાર્યનો એકમ શું કહેવાય? જૂલ પણ કહી શકાય છે. બરોબર છે? અથવા તો બીજી એક રીતે જો આપણે દર્શાવવું હોય તો આપણે કઈ રીતે દર્શાવી શકીએ એ જરા જોજો કે આ જે બળનો એકમ છે કિલોગ્રામ * મીટર પર સેકન્ડ સ્ક્વેર ન્યૂટને શોધેલું છે, એટલા માટે એને આપણે ન્યૂટન વડે પણ દર્શાવી શકીએ. બળનો એકમ કયો? ન્યૂટન. બરોબર છે? એટલે અહીંયા લખવું હોય તો કે આ રીતનું લખી શકાય. જોજો થોડું તમને ઈઝી કરી આપું કે બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળનો એકમ કયો લખાય? ન્યૂટન ઇન્ટુ સ્થાનાંતરનો એકમ કયો લખાય? મીટર. થઈ જાય આવું? બળનો એકમ કયો? કિલોગ્રામ * મીટર પર સેકન્ડ સ્ક્વેર. એને શું કહેવાય? ન્યૂટન, કારણ કે ન્યૂટને શોધેલું છે. તો કાર્યનો એકમ શું લખાય? બળનો એકમ ન્યૂટન ઇન્ટુ સ્થાનાંતરનો શું કહેવાય? મીટર. અથવા તો પછી એને આપણે કોના વડે દર્શાવીએ છીએ? જૂલ વડે, કારણ કે જૂલ નામના સાયન્ટિસ્ટે એને શોધેલું છે. એકમ યાદ રાખજો, ભવિષ્યમાં તમારે
જબરજસ્ત એવો કામમાં આવી શકે છે બરોબર તો ઓલ ઓવર તમારા માઇન્ડ ની અંદર બળનું પારિમાણિક સૂત્ર ક્લિયર હોવું જોઈએ બળનું પારિમાણિક સૂત્ર શું થાય m1 l1 t - 2 અને કાર્યનું શું થાય m1 l2 t - 2 યાદ રહેશે બરોબર છે ચલો એના પછી નેક્સ્ટ આપણે આગળ વધીએ પાવર તો પાવરનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ કયો એકમ સમયમાં થતા કાર્યને શું કહેવાય છે પાવર કહે છે પાવર p = w/t આવું તમે ભૂતકાળમાં 10મા ધોરણની અંદર ભણતા પાવર p બરાબર શું લખાય w/t એટલે કે કાર્ય ભાગ્યા શું કહેવાય સમયગાળો આવું લખાય ના લખાય કાર્ય ભાગ્યા શું કહેવાય સમય બરોબર છે અથવા તો કાર્ય અપન સમય લખો ખાલી પાવર p બરાબર શું થાય w/t તો ચલો કાર્યનું પારિમાણિક સૂત્ર આપણને આવડતું હોય m1 l2 t - 2 ઉપરથી ભાગ્યા સમય એટલે શું થાય t1 તો કાર્યનું m1 l2 t - 2 અપન સમય t1 તો સૂત્ર શું બની જાય m1 l2 t ની એક ઘાત અંશમાં જાય કેવી થાય માઈનસ એટલે t ની -3 થઈ જાય બરોબર તો m1 l2 t - 3 આ કોનું સૂત્ર બન્યું પાવર અને પાવર નો એકમ લખવો હોય તો શું લખાય કાર્યનો કયો લખાય જૂલ પ્રતિ સેકન્ડ અથવા તો આ એકમને આપણે શું કહીએ છીએ વોટ જેમ્સ વોટે શોધેલો છે એટલા માટે એને વોટ વડે પણ દર્શાવી શકીએ છીએ કોઈ કન્ફ્યુઝન નહીં પરફેક્ટ ઓકે ચલો હવે એના પછી 12મી ભૌતિક રાશિ પાવર થઈ ગયો હવે એના પછી નેક્સ્ટ આપણે લઈએ દબાણ પ્રેશર બરોબર છે તો દબાણ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ એટલે કે અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ કેવો હોય તો બળ ભાગ્યા શું થાય ક્ષેત્રફળ યાદ છે આ સૂત્ર ભણતા દબાણ P = F/A એના ઉપરથી દબાણ બરાબર એની વ્યાખ્યા શું લખાય કેવા ક્ષેત્રફળ દીઠ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવાય છે દબાણ કહે છે હવે જરા જો પારિમાણિક સૂત્ર શું બને તો બળનું શું થાય m1 l1 t - 2 ક્યારે લખી શકો ભાઈ પહેલાથી આવડતું હોય ત્યારે બરોબર ભાગ્યા ક્ષેત્રફળનું શું થાય શીખવાડ્યું l2 આગળ જોયું આપણે હવે આનું સાદું રૂપ આપો તો m1 l ની બે ઘાત અંશમાં જાય કેવી થાય માઈનસ તો શું થશે એનો કેળો વિચારીને કહેજો l ની એક ઘાત તો હતી l ની -2 આવી એટલે l ની -1 ઘાત અને t ની -2 કન્ફ્યુઝન નહીં m1 l ની એક ઘાત ધન હતી l ની બે ઘાત અંશમાં આવી એટલે માઈનસ તો કેટલા વધ્યા l ની -1 ઘાત અને t ની -2 ઘાત ઓકે તો આ થઈ ગયું દબાણનું પારિમાણિક સૂત્ર m1 l - 1 t - 2 એકમ કયો થાય બળનો એકમ ન્યૂટન ક્ષેત્રફળનું શું થાય મીટર સ્ક્વેર તો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા તો આને આપણે પાસ્કલ વડે પણ દર્શાવીએ છીએ કયો એકમ દબાણનો એકમ કયો પાસ્કલ બરોબર છે તો યાદ રહેશે કોઈ કન્ફ્યુઝન નહીં ઓકે ચલો એના પછી નેક્સ્ટ આપણે જો વાત કરીએ કે ઊર્જા હોય તો કોઈ પણ જાતની ઊર્જાનું સૂત્ર લખવું હોય તો ઊર્જાનું સૂત્ર શું લખાય ઊર્જા એનર્જી આ વસ્તુ યાદ રાખજો ઊર્જા કોઈ પણ પ્રકારની હોય તો એના માટેનો જે એકમ છે એ કાર્યનો જ એકમ આવશે એનર્જીનો એકમ કયો આવશે કાર્યનો જ બરોબર અને એનું પારિમાણિક સૂત્ર પણ કાર્યનું જ થાય એટલે m1 l2 t - 2 એટલે ઊર્જા માટે યાદ રાખવાનું ઊર્જા કોઈ પણ પ્રકારની રાસાયણિક ઊર્જા સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જા ન્યુક્લિયર ઊર્જા કોઈ પણ પ્રકારની ઊર્જા હોય તો એનું પારિમાણિક સૂત્ર કોનું લખવાનું કાર્યનું જ લખવાનું m1 l2 t - 2 અને એકમ પણ એ જ લખવાનું જૂલ એકમ પણ કયો જૂલ બરોબર છે કોઈ કન્ફ્યુઝન નહીં ઓકે તો ઊર્જાનો એકમ પણ થઈ ગયું જૂલ ચલો એના પછી 14મી ભૌતિક રાશિ એક આપણે લઈ લઈએ આવર્તકાર ભાઈ આવર્તકાર માટેનું સિમ્બલ એકમ સમયમાં થતું સમય કહેવાનું છે આવર્તકાર માટે શું લખાય કોઈ અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ નથી આવર્તકાર માટે શું લખાય t1 અને એકમ શું થઈ જાય સેકન્ડ ચલો એના પછી 15 આવૃત્તિ
તો આવૃત્તિ માટે શું થાય 1 upon આવર્તકાળ થાય, આવર્તકાળનો વ્યસ્ત, આવર્તકાળનો શું થાય વ્યસ્ત, બરોબર છે. તો એના માટે આપણે લખવું હોય તો શું લખાશે 1 upon t, આવૃત્તિ f બરાબર શું થાય 1 upon t. તો શું થઈ જાય પારિમાણિક સૂત્ર 1 upon t1, તો t1 છેદમાં જે અંશમાં આવે કેટલા થઈ જાય માઈનસ, તો આવૃત્તિનું પારિમાણિક સૂત્ર યાદ રાખજો t - 1, બરોબર છે. અને આવર્તકાળનું કેવું હોય કેટલું થાય m0 l0 t1, અને આનું લખવું હોય તો શું લખાય m0 l0 t raised to -1, આવૃત્તિનું એ સૂત્ર થશે. અને એનો એકમ શું થાય સેકન્ડની -1 ઘાત, સેકન્ડની -1 ઘાત, કારણ કે 1 upon આવે ને છેદમાં આવે આવર્તકાળ, સેકન્ડની -1 ઘાત અથવા તો આવૃત્તિ છે તે એકમ શું લખાય હર્ટ્ઝ hz, બરોબર છે. ઓકે, એના પછી 16મી ભૌતિક રાશિ જો લખવી હોય તે બીજી લખી કાઢીએ વેગમાન. તો વેગમાન બરાબર દર ગુણ્યા શું કહેવાય વેગ, દર અને વેગના ગુણનફળને શું કહેવાય વેગમાન. તો શું લખાય છે જોજો, દર માટે m1 પારિમાણિક સૂત્ર, વેગ માટે શું હતું l1 t - 1, તો આ વેગમાનનું થઈ ગયું m1 l1 t - 1. એકમ શું થઈ જાય દરનો એકમ કિલોગ્રામ અને વેગનો શું થાય મીટર પર સેકન્ડ. થઈ ગયા વેગમાનનું પારિમાણિક સૂત્ર. ખૂબ જ સરળ છે, ઈઝીલી તમે આને લખી શકો છો. આવી હજારો ભૌતિક રાશિઓ, આવી કેટલી હજારો ભૌતિક રાશિઓ ફિઝિક્સની અંદર આવેલી છે, પરંતુ એની અંદરથી હાલ પૂરતી મેં તમને 16 ભૌતિક રાશિઓ જે સૌથી બેઝિક છે એવી જ ભૌતિક રાશિઓની ચર્ચા કરેલી છે. આને પણ આપણે ઈઝીલી સમજી શકીએ છીએ, અને ભવિષ્યની અંદર જે ચેપ્ટરની અંદર નવી નવી ભૌતિક રાશિઓ આવી જશે એને હું તમને સમજાવી જઈશ. પરંતુ એ દરેક ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર મેળવવા માટે આ જે 16 ભૌતિક રાશિઓ છે એ તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. જેને આ 16 ભૌતિક રાશિઓ ક્રિસ્ટલ ક્લિયર આવડતી હશે, કમ્પ્લીટ આવડતી હશે, ગમે ત્યારે પૂછી કે ચલો ભાઈ બળનું પારિમાણિક સૂત્ર તો m1 l1 t - 2, વેગનું l1 t - 1, પ્રવેગનું l1 t - 2, કાર્યનું m1 l2 t - 2, આ રીતે ફટાફટ આવડી જાય દરેક ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર. આ 16 જે સૌથી બેઝિક છે, તો એને ભવિષ્યમાં પારિમાણિક સૂત્રો બનાવવામાં સહેજ પણ તકલીફ પડશે નહીં, એની ગેરંટી હું આપું છું. પરંતુ એના માટે જસ્ટ ખાલી તમારે આટલી જ ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો યાદ રાખવાના રહેશે, અને એ પણ સમજાવેલા છે મેં, બેઝિકથી સમજો, બરોબર છે. અને ખૂબ જ સરળ છે. NCERT ની અંદર ઘણા બધા આપેલા છે, પરંતુ એની હાલ તમારે એટલી બધી જરૂર નથી, કારણ કે અત્યારે હાલ હું તમને કેપેસિટન્સની વાત કરું તો કેપેસિટન્સ શું છે તમને ખબર નથી, તો એનું પારિમાણિક સૂત્ર સમજવાનો કોઈ ખ્યાલ આવે નહીં. એ જેમ જેમ આવશે એમ હું તમને સમજાવી જઈશ, પરંતુ હાલ પૂરતા આટલા પારિમાણિક સૂત્રો તમારે યાદ રાખવાના રહેશે. તમે આને નોટ કરી લેજો, બરોબર છે. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા વિડીયો સાથે હાજર થઈશું. તો સુધી જય ભારત, જય હિન્દ.